ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સવારે જે ટોપિક જોયો છે ડાયમેન્શનલ એનાલિસિસ, પરિમાણાત્મક પૃથ્થકરણ, એ જોઈશું આપણે. તો મિત્રો ધ્યાન આપો, ગણતરી કરતી વખતે ઘણી વખત એકમોને એક પદ્ધતિમાંથી ગણતરી કરતી વખત ઘણી વખત એકમોને એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ કરવાની પદ્ધતિને એકમ અવયવ પદ્ધતિ કહે છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે ધાતુનો એક ટુકડો જેની લંબાઈ, ટુકડાની લંબાઈ 3 ઇંચ છે, તો એને સેન્ટીમીટરમાં કેટલી થાય એની લંબાઈ? તો અહીંયા એક એકમ ઇંચ છે, ઇંચમાંથી તમારે શેમાં ફેરવવાનું છે? સેન્ટીમીટરમાં. તો એકમને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે, એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટેની જે પદ્ધતિ છે એને એકમ અવયવ પદ્ધતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણને ખ્યાલ છે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. હવે આને એકમ અવયવમાં કન્વર્ટ કરીએ તો આ 2.54 છે, આ નીચે લાવી દઈએ તો 1 ઇંચ upon 2.54 સેન્ટીમીટર. આ બાજુ આવી ગયું તો આ બાજુ કેટલા થાય? 1 બરાબર. આ 1 ઇંચ આ બાજુ જતા રહે તો 2.54 સેન્ટીમીટર upon 1 ઇંચ. તો આ મિત્રો એકમ અવયવ થયો. 1 ઇંચ upon 2.54 સેન્ટીમીટર, એટલે આ છે ને આ પદ એ આ બાજુ આવી જાય તો આ બાજુ કેટલા થાય? 1. અથવા તો ઇંચ આ બાજુ જતું રહે તો બી કેટલા થાય? 1. એટલે 1 ઇંચ બરાબર 2.1 ઇંચ upon 2.54 સેન્ટીમીટર બરાબર 1, અથવા 2.54 સેન્ટીમીટર upon 1 ઇંચ બરાબર 1. બંને વસ્તુ સરખી છે, જેને શું કહેવાય? એકમ અવયવ કહે છે. જેને શું કહેવાય મિત્રો? એકમ અવયવ કહે છે. હવે એકમ અવયવને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તો કોઈ ફરક પડતો નથી. હવે આપણી પાસે કેટલી સંખ્યા જઈ રહી? 3 ઇંચ. તો ઇંચ છે ને મિત્રો, 3 ઇંચ. તો ઇંચ ક્યાં છે મિત્રો? અંશમાં છે. તો તમારે આમાંથી એવું શોધવાનું કે જ્યાં ઇંચ છેદમાં હોય, તો ઇંચ ઉડી જાય તો આપણને શેમાં જવાબ મળે? સેન્ટીમીટરમાં. તો અહીંયાથી આમાંથી કયું લઈશું? આ બેમાંથી. આ બંને વસ્તુ સરખી જ છે. તો અહીંયા ઇંચ અંશમાં છે 3 ઇંચ, તો અહીંયા ઇંચ ક્યાં છે? છેદમાં. તો આપણે આની પસંદગી કરીશું. તો 3 ઇંચને એકમ અવયવ વડે ગુણીશું ઇન્ટુ 2.54 સેન્ટીમીટર અપોન 1 ઇંચ. જો ઇંચ ઉડી ગયો મિત્રો તો તમારો જે જવાબ આવશે એ શેમાં આવશે? સેન્ટીમીટરમાં. તમારો જવાબ આવશે મિત્રો 7.62 સેન્ટીમીટર. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ લઈશું. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈશું. બે દિવસની સેકન્ડ કેટલી?
દિવસને શેમાં કન્વર્ટ કરવાનો છે મિત્રો? સેકન્ડમાં. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. એક દિવસ ના કલાક કેટલા મિત્રો? 24. તો આને એકમોમાં ફેરવી દઈએ. એક દિવસ અપોન 24 કલાક. આ બાજુ આવી જાય તો બરાબર શું થશે? 1. અથવા 24 કલાક અપોન 1 દિવસ. એક દિવસ અપોન 24 કલાક બરાબર 1 અથવા 24 કલાક અપોન 1 દિવસ બરાબર 1, જેને શું કહીશું? એકમો. ચલો હવે શું આવ્યું? દિવસને શેમાં ફેરવ્યા? કલાક. તો હવે આગળ 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. તો આને એકમોમાં ફેરવીશું. 1 કલાક અપોન 60 મિનિટ બરાબર 1. આ છેદમાં આવી જાય અથવા આમ લઈ જઈએ. 60 મિનિટ અપોન 1 કલાક. હવે મિનિટને શેમાં ફેરવીશું મિત્રો? સેકન્ડમાં. ચલો મિનિટને આપણે શેમાં ફેરવીશું? સેકન્ડમાં. તો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. તો આને એકમોમાં કન્વર્ટ કરીએ તો 1 મિનિટ અપોન 60 સેકન્ડ બરાબર શું થશે? 1. આ અહીંયા છેદમાં અહીંયા 1 અથવા આ છેદમાં જતું રહે. 60 સેકન્ડ અપોન 1 મિનિટ. ચલો હવે મારે શું શોધવાનું છે? 2 દિવસ. તો એકમ અવયવ સાથે આ 2 દિવસને મારે શું કરી નાખવાના? ગુણી નાખવાના. તો ચલો 2 દિવસ. તો અહીંયા દિવસ ક્યાં છે? અંશમાં. તો પેલી બાજુ એકમ અવયવમાં દિવસ ક્યાં આવવો જોઈએ? છેદમાં. તો કે કયું આવશે? આ છેદમાં છે. તો આ બાજુના બધા ટર્મ્સ આવશે. તો શું થશે? ચલો આમાં દિવસ ક્યાં છે? અંશમાં. તો આ બાજુથી બેમાંથી તમારે કોની પસંદગી કરવાની? જેમાં દિવસ ક્યાં આવે? છેદમાં. તો આ બાજુના પદો આવશે ગુણ્યા 24 કલાક અપોન 1 દિવસ ગુણ્યા 60 મિનિટ અપોન 1 અવર. એટલે જો કલાક કલાક ઉડી જાય, દિવસ દિવસ ઉડી જાય, ગુણ્યા 60 સેકન્ડ અપોન 1 મિનિટ. તો આ એકમો હોય અને આ સંખ્યા વડે શું કર્યું મિત્રો? ગુણ્યું. હવે દિવસ દિવસ ગયા, કલાક કલાક ગયા, મિનિટ મિનિટ ગયું. તો આપણો જવાબ શેમાં માંગ્યો છે? સેકન્ડમાં. તો 2 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60. તો આ છે તમારો શું થશે મિત્રો? જવાબ આવશે. જવાબ આવશે 1,72,800 સેકન્ડ. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો હવે આપણે વાત કરીશું એટોમિક માસ. એટોમિક માસ આપણે સમજવાનું છે મિત્રો. જનરલી આનો યુઝ જે રીતે એટોમિક માસ કઈ રીતે નક્કી કરવામાં આવ્યું છે એ વિશે આપણે જાણવાનું છે. બાકી આપણે જ્યારે વ્યવહારમાં અને અહીંયા કેમિસ્ટ્રીમાં યુઝ કરીશું ત્યારે આની કોઈ જરૂર નથી. પણ આ માસ કઈ રીતે નક્કી કર્યું એ જ આપણે જોવાનું છે. તો મિત્રો ધ્યાન આપો, પરમાણુ અતિ સૂક્ષ્મ છે. આ અતિ સૂક્ષ્મ દળનું અતિ સૂક્ષ્મ કણનું દળ નક્કી કરવું
અત્યંત કેવું છે મિત્રો, મુશ્કેલ. માટે એને શેના વડે નક્કી કરવામાં આવે છે? માસ સ્પેક્ટ્રોમીટર અથવા તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે પરમાણુનું દળ શું કરવામાં આવે છે મિત્રો? નક્કી કરવામાં આવે છે. મિત્રો આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો માસ ઓલવેઝ રિલેટિવલી નક્કી થાય, સાપેક્ષ રીતે નક્કી થાય. રિલેટિવ માસ. બજારમાં કંઈ પણ વસ્તુ લેવા જાઓ મિત્રો તો ત્રાજવાની અંદર એક બાજુ વજન પડ્યા હશે, બાટ પડ્યું હશે અને એક બાજુ વસ્તુ પડી હોય છે. તમે ધારો કે 500 ગ્રામ શાકભાજી લાવો છો તો 500 ગ્રામ શાકભાજી કોની સાપેક્ષે છે? તો બાટની સાપેક્ષે છે. તો આપણા વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા રિલેટિવ માસ તરીકે કોને યુઝ કર્યો? તો હાઇડ્રોજન પરમાણુને. હાઇડ્રોજન પરમાણુનું જે દળ હતું એ અટ્ટે સટ્ટે એમને કેટલું ગણ્યું હતું? 1 ગણ્યું હતું. પણ અત્યારના સંજોગોમાં વૈજ્ઞાનિકોએ કાર્બનનો 12 સમસ્થાનિક, કાર્બનના 3 સમસ્થાનિકો છે મિત્રો, C12, C13 અને C14. એમાંથી આની પસંદગી કરી. કેમ આની પસંદગી કરી મિત્રો? કે આ અબન્ડન્સ એટલે એને કુદરતમાં સહેલાઈથી મળી આવે છે. પછી એ છે ને એ લીસ્ટ રિએક્ટિવ છે. પછી મોર રિએક્ટિવ પણ નથી, બહુ ઓછો સક્રિય નથી અને બહુ વધારે પણ સક્રિય નથી. અને એના આઇસોટોપ સૌથી કેવા છે? ઓછા છે. 3 જ આઇસોટોપ છે. એટલે એને કેપ્ટન નક્કી કર્યો. આ કેપ્ટનની સાપેક્ષે કોઈ પણ પરમાણુનું દળ, જેને મિત્રો શું કહેવાય? AMU. શું કહેવાય? AMU. એટલે અહીંયા ધ્યાન આપો, વૈજ્ઞાનિકોએ કઈ રીતે નક્કી કર્યું જોઈએ આપણે. તો C12 પરમાણુનું દળ બરાબર વૈજ્ઞાનિકોએ કેટલું નક્કી કર્યું? 12 AMU. એટલે કાર્બનનું જે 12 ગ્રામ વેઇટ છે ને, 12 ગ્રામ, એના બરાબર શું નક્કી કર્યું? 12 AMU. તો 1 AMU બરાબર કેટલું થાય? આને આ બાજુ લાવી દો, હમણાં એકમ અવયવની જેમ આને આની છેદમાં લાવી દો તો 1 AMU શું બનશે? 1 AMU is equal to આ છેદમાં આવી જાય તો C12 પરમાણુનું દળ ભાગ્યા શું થઈ જશે? 12. આ તમારું શું થઈ ગયું મિત્રો? સૂત્ર થઈ ગયું. માત્ર મિત્રો આપણે જોવાનું છે કે કઈ રીતે નક્કી કર્યું. બરોબર. હવે C12 પરમાણુનું દળ, આની અંદર C12 પરમાણુનું દળ આપણે બધાને ખબર છે કેટલું છે? 12 ગ્રામ પર મોલ. 12 ગ્રામ પર મોલ એટલે શું થાય? 1 મોલ કાર્બન પરમાણુનું દળ કેટલું થાય મિત્રો? 12 ગ્રામ. કેટલું થાય? 12 ગ્રામ. 1 મોલ એટલે કેટલા? તમે 10માં ભણી ગયા છે. 6.022 ગુણ્યા 1023 કાર્બન પરમાણુનું દળ કેટલું થાય મિત્રો? 12 ગ્રામ થાય. હવે જોઈએ આપણે આટલા પરમાણુનું દળ 12 ગ્રામ. તો એક કાર્બન પરમાણુનું દળ બરાબર કેટલા ગ્રામ? તો આવી ગયું તમારી પાસે 12 ગ્રામ અપોન 6.022 ગુણ્યા 1023. આ જે કિંમત છે ને મિત્રો એ તમારા કાર્બન પરમાણુનું દળ આવી ગયું તમારી પાસે. આટલા કાર્બન પરમાણુનું 12 ગ્રામ તો એક કાર્બન પરમાણુનું વચ્ચે દળ કેટલું થયું? આટલું. આ કિંમત છે મિત્રો, આ કિંમત એ અહીંયા મૂકી દો. તો ચલો મૂકી દઈએ આપણે. 1 AMU is equal to C12 પરમાણુનું દળ. તો C12 પરમાણુનું દળ કેટલું આવ્યું? 12 upon 6.022 into 10⁻23. આ વેલ્યુ કોની આવી? આની upon 12. તો 12 ઉડી ગયા મિત્રો. તો શું થશે? 1 upon 6.022 ગુણ્યા 1023. ઉપર બી 10 વડે ગુણ્યા, નીચે પણ 10 વડે ગુણ્યા. અહીંયા બી જો 10 વડે ગુણો અને નીચે બી 10 વડે ગુણો
બરોબર, તો કેટલું થશે? આ 23 ને 24 ઉપર લઈ જઈએ તો 10⁻24, તો 1 AMU is equal to 1 AMU ની આ વેલ્યુ આવી ગઈ 1.67 1.66056 into 10⁻24 ગ્રામ. આ પરમાણુય દળનું જે AMU નું વેલ્યુ છે તમારી ટેક્સ્ટ બુકમાં મિત્રો NCERT માં ડાયરેક્ટ આપ્યું છે. આ કઈ રીતે આવ્યું એ નથી આવ્યું, એટલે મેં તમને અહીંયા આ બતાવી દીધું. હવે આપણે કોઈ પણ પરમાણુનું દળ AMU માં નક્કી કરવું હોય, ધારો કે હાઇડ્રોજન પરમાણુનું દળ છે, આ હાઇડ્રોજન પરમાણુનું દળ પ્રાયોગિક રીતે નક્કી કરેલું કેટલું છે ગ્રામમાં? 1.6736 into 10⁻24 ગ્રામ. આ પ્રાયોગિક રીતે નક્કી કરેલી છે, પ્રયોગ દ્વારા. આવી રીતે કોઈ પણ નક્કી કરાય, ઓક્સિજનનું બી હોય, કાર્બન નાઇટ્રોજનનું હોય, એનું દળ હોય, તો એ દળ અને આ AMU ની વેલ્યુ જાણતા હોય મિત્રો, તો આપણે એનું માસ નક્કી કરી શકીએ છીએ. તો જોઈએ આપણે હવે આ હાઇડ્રોજન પરમાણુનું દળ પ્રાયોગિક રીતે કેટલું નક્કી કર્યું છે? આટલું 1.6736 into 10⁻24 ગ્રામ. તો હવે આપણે નક્કી કરી શકીએ કે આટલા ગ્રામ બરાબર 1 AMU, તો આટલા ગ્રામ બરાબર કેટલા? તો ચલો 1.66056 into 10⁻24 ગ્રામ is equal to 1 AMU. તો આટલું દળ 1.6736 into 10⁻24 ગ્રામ is equal to how many AMU? તો 1.6736 into 10⁻24 upon 1.66056 into 10⁻24. ઓકે, તો આ જે આવશે જવાબ એ 1.0078 AMU આવશે. મિત્રો જે રીતે આપણે પ્રાયોગિક રીતે હાઇડ્રોજનનું દળ નક્કી કરેલું છે, આવી રીતે કોઈ પણ પરમાણુનું દળ પ્રાયોગિક રીતે આપણે જાણતા હોઈએ, આવી રીતે સપોઝ ઓક્સિજનનું હોય, નાઇટ્રોજનનું હોય, તો એ દળને આ આંક વડે ભાગીએ ને, આ તો ખાલી હાઇડ્રોજનની વાત કરી, હાઇડ્રોજનની જગ્યાએ નાઇટ્રોજન આપેલું હોય, ઓક્સિજન આપેલું હોય, એમનું પ્રાયોગિક રીતે નક્કી કરેલું જે દળ હોય, આ હાઇડ્રોજનની વેલ્યુ છે, એવી ઓક્સિજન, નાઇટ્રોજન, કોઈ પણ પરમાણુનું દળની વેલ્યુ હોય એના આ વેલ્યુ વડે ડિવાઈડ કરીએ ને, આને આના વડે ડિવાઈડ કરીએ એટલે એનું કયું માસ મળે મિત્રો? AMU. AMU ને હાલમાં યુનિફાઈડ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ AMU ની વેલ્યુ આપી છે કે 1 AMU ની વેલ્યુ આટલા ગ્રામ છે. AMU ને ગ્રામમાં બતાવ્યા છે કે આટલી છે, બરોબર. હાઇડ્રોજનનું દળ પ્રાયોગિક રીતે કેટલું છે? આટલું. તો દરેક તત્વના પરમાણુ છે એમનું દળ આ રીતે પ્રાયોગિક રીતે આપેલું હોય આપણને, તો એને આના વડે ડિવાઈડ કરી, આ વેલ્યુ ફિક્સ છે, આ બદલાતી રહે. હાઇડ્રોજન માટે આ છે, ઓક્સિજન માટે સમથિંગ બીજી હોય, 15 પોઈન્ટ સમથિંગ હોય. તો આ વેલ્યુ ને આ વેલ્યુ વડે ડિવાઈડ કરો એટલે આ રીતે અહીંયા જેમ હાઇડ્રોજનનું આવ્યું એમ અહીંયા ઓક્સિજનનું વેલ્યુ આપેલી હોય તો ઓક્સિજનનું માસ મળે, અહીંયા નાઇટ્રોજનની વેલ્યુ આપી હોય તો અહીંયા તમને કોની મળશે? નાઇટ્રોજનની. તો મિત્રો આ હતું એટોમિક માસ યુનિટ. કેવી રીતે આવ્યું એ જ આપણે જોયું, બાકી એનું આટલું ડિટેલમાં આપણે જોવાનું નથી, પણ તમને ખ્યાલ આવે એટલા માટે મેં તમને આ ડિરાઈવ કરેલું છે. ઓકે મિત્રો, તો સ્ક્રીનશોટ લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ડાયમેન્શનલ એનાલિસિસ અને એટોમિક માસ યુનિટ કઈ રીતે નક્કી થાય છે, બરોબર, એ શીખવાડ્યું છે. નેક્સ્ટ વિડિયોની અંદર હવે આપણે મોલેક્યુલર માસ, ફોર્મ્યુલા માસ વિશે જોઈશું. ઓકે, તો આજની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ.